Namaste, Shivshan. Welcome, students, to the 14th lecture of Business Organization Management, Fundamentals of Management. And in this session, we are going to discuss about benefits and limitations of planning. So, what are the benefits and limitations of planning? And this would be the last portion of the entire Unit 2. આ યુનિટ 2 કમ્પ્લીટ થવાની સાથે હું તમને હવે આઈએમપી ક્વેશ્ચન પીડીએફ ફોર્મની અંદર તમારા રિસ્પેક્ટિવ વોટ્સએપ ગ્રુપની અંદર મૂકી દઈશ. સો લેટ અસ સ્ટાર્ટ. સો વોટ આર ધ બેનિફિટ્સ ઓફ પ્લાનિંગ? કોઈ પણ પ્લાનિંગના ફાયદા શું કહેવાય? તો અમુક જ લોકો એ ડિસ્પ્યુટ કરે અથવા કોન્ફ્લિક્ટ કરે કે પ્લાનિંગ બધા બિઝનેસ માટે એસેન્શિયલ નથી. પ્લાનિંગ irrespective of its limitation is very very important when it comes to a business field. It is almost very necessary when it comes to every walk of life. દરેક walk of life ને બહુ જ જરૂરી પડે છે. The main benefits of planning are orderly activities, એટલે જે પણ એક્ટિવિટીઝ જે થાય છે એ વ્યવસ્થિત રૂપે થાય, વ્યવસ્થામાં થાય, in according to a sequence. So whenever a clear goal is established, all the efforts should be pointing towards the desired results, and all activities of the unit are so coordinated that the goal may be realized અને એ તે ઓછામાં ઓછા ખર્ચમાં, that is the least cost, and within the shortest possible time. ટૂંકમ નાનામાં નાના અથવા ટૂંક સમયની અંદર એ શક્ય બની શકે. બેનિફિટ્સ ઓફ પ્લાનિંગની અંદર આપણે નેક્સ્ટ ટુ ફાયદા આપણે ઓબ્ઝર્વ કરી શકાય, દેટ ઇઝ વેસ્ટેજનો ઘટાડો થવો. વેસ્ટેજ એટલે શું? બિનજરૂરી જે વસ્તુ, જે કે સમય કહેવાય, કાચો માલ કહેવાય, કોઈ પણ વસ્તુ જે બિનજરૂરી ભેગી થતી હોય એને તમે વેસ્ટેજ કહો છો. વ્યવસ્થિત પ્લાનિંગના કારણે વેસ્ટેજ પણ શું થાય છે? રિડ્યુસ થાય છે. હવે રિડક્શનના કારણે આપણે કહી શકાય કે મેનેજમેન્ટની કેપેસિટી અને કોઈ પણ એક વર્કરની કામ કરવાની ઈચ્છા. જેમ કે ઘરે કંઈક વસ્તુ ગોપરી પડી હોય તો આપણને પસંદ ન આવે, તો એ જ રૂપે આપણે જ્યારે પણ કંપનીમાં પણ, ફેક્ટરીમાં પણ જ્યારે પણ કોઈ બગાડ થતો હોય તો સંસ્થાને પણ એ પસંદ નથી આવતું. તો વ્યવસ્થિત રૂપે પ્લાનિંગ કરવાના કારણે વેસ્ટેજનું શું થાય છે? ઘટાડો થાય છે, જેના કારણે ઓછા સમયમાં ઓછા ખર્ચ ઉપર મેક્સિમમ પોસિબલ આઉટપુટ પણ તમે ગેઇન્સ પ્રાપ્ત કરી શકો છો. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ ધ થર્ડ benefits of planning is it helps in facing future changes and uncertainty. The secondary function of planning is reducing the uncertainty. અનિશ્ચિતતાઓ જે ભવિષ્યમાં અરાઇઝ થાય, અનિશ્ચિતતા કયા કારણસર ભેગી થાય છે? કેમ કે ભવિષ્યની કંઈ ખબર નથી હોતી. જે બીજા ઘટને ભેગી થતી હોય એની કોઈ આઈડિયા નથી હોતી. જેમ કે મને ખબર નથી કે આવતા મહિને શું થશે, આવતા મહિને હું સાજો રહીશ કે ન સાજો રહીશ, પણ આવતા મહિને મને એ ખબર છે કે હું એકેડેમિક વાઇઝ શું પ્લાનિંગ કરી રહ્યો છું. રાઈટ? તો એ પ્લાનિંગના આધારે આપણે નેસેસરી કન્ટિન્જન્સી એટલે શું? નેસેસરી કન્ડિશન્સ આપણે ભેગી કરી શકાય, વ્યવસ્થા કરી શકાય, જેના કારણે કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા આવે એનો સામનો ફેસ કરી શકાય. ઇટ મેક્સ ઇનફ પ્રોવિઝન્સ ફોર ધ ફ્યુચર ચેન્જીસ ઇન સર્કમસ્ટાન્સીસ. એટલે વ્યવસ્થિત રૂપે ફ્યુચર ચેન્જીસ જે થતા હોય, સર્કમસ્ટાન્સીસમાં ચેન્જીસ જે થતા હોય એ એકચ્યુઅલ રીઝન્સની સાથે તમે કમ્પેર કરી શકો છો. ધ ફોર્થ ઇમ્પોર્ટન્સ ઇઝ પ્લાનિંગ આપણે કેમ કરી છીએ? કોઈ પણ આપણે ઓબ્જેક્ટિવ પ્રાપ્ત કરવો હોય, જેમ કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન, ઇન્ક્રીમેન્ટ ઓફ પ્રોફિટ, વેલ્થ ઓફ ધ ક્રિએશન ઓફ વેલ્થ ઓફ સોસાયટી, સારી પ્રોડક્ટ આપી, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ડેવલપ કરવું, દેશનો વિકાસ કરવો, આ બધી વસ્તુ અચીવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ છે. રાઈટ? તો અચીવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ કરવા માટે પ્લાનિંગ તમારે જરૂરી પડે છે. એના પછીનો ઓબ્જેક્ટિવ આપણે સમજી શકીએ એ છે એક્યુરસી. એક્યુરસી એટલે શું? ચોકસાઈતા. સો પ્લાનિંગ ઇઝ બેઝડ ઓન ડેફિનેટ કેલ્ક્યુલેશન. એક નક્કી કરેલા એક નિર્ધારિત કેલ્ક્યુલેશન ઉપર આધાર છે, ઓફ કોસ્ટ એન્ડ બેનિફિટ, ફાયદા અને એની કિંમત. ફાયદા તો થાય જ છે, તમે વસ્તુનું વેચાણ કરો તો ચોક્કસ રૂપે ફાયદો તો થશે જ તે, પણ જે તે ફાયદો થતો હોય એ કઈ કિંમતે થાય છે. ઇટ કમ્સ એટ અ કોસ્ટ. રાઈટ? તો એ ચોકસાઈપૂર્વક અથવા એક્યુરેટલી ડિટરમાઇન કરવા મદદરૂપ થાય છે કે કઈ રીતે બિનજરૂરી પ્રવૃત્તિ કર્યા વગર કઈ રીતે એક્યુરેટલી તમે ઓબ્ટેન કરી શકો. શું ઓબ્ટેન કરી શકો છો? તમે ઓબ્ટેન કરી શકો મેક્સિમમ બેનિફિટ. જે તમે જે પણ ડિસિઝન્સ કરતા હોય વ્યવસ્થિત રૂપે એનાલિસિસ કરીને, એટલે વિશ્લેષણ કરીને, જે પણ લાગતી વળગતી માહિતી હોય, દેટ ઇઝ રેલેવન્ટ ફેક્ટ્સ એક્યુમ્યુલેટ થતી હોય, એને સિસ્ટમેટિકલી ક્લાસિફાય કરીને, રાઈટ, તો આપણે સરસ મજાના ડિસિઝન્સ કરી શકાય. ના પછીના આપણે બેનિફિટ્સ આપણે સમજી. તો પ્લાનિંગ એક એવો ફંક્શન છે જે ઓર્ગેનાઇઝિંગને પણ મદદ કરે છે, ભરતી કરવામાં મદદ કરે છે, બજેટ નક્કી કરવામાં મદદ કરે છે. એટલે પ્લાનિંગ જ્યારે પ્રાથમિક કાર્ય બને, when planning is a primary function, we must keep it in mind that the success of planning determines the extent to which any activity can be succeed.
નેક્સ્ટ આપણે ડિફાઇન કરી શકાય કંટ્રોલ. વોટ ઇઝ કંટ્રોલ? ઇફ ઇટ ઇઝ નોટ નોન, વોટ ઇઝ ટુ બી ડન. જો તમને ખ્યાલ ન હોય શું કરી શકાય, કેવી રીતે કરી શકાય, ક્યારે કરી શકાય, then there is nothing to be control. કોઈ વસ્તુ કંટ્રોલ કરવા જેવી નથી. પણ ઘણીવાર આપણને અનિશ્ચિતતા હોય તો જેમ કે કંટ્રોલ કોની જેમ, અંકુશ કોની જેમ કામ કરે છે? એક બ્રેકની જેમ કામ કરે. પ્લાનિંગ પ્રોવાઇડ્સ અસ વિથ ડેફિનેટ સ્ટાન્ડર્ડ્સ. એક લિમિટ અથવા એક સ્ટાન્ડર્ડથી પ્રોવાઈડ કરે છે ઓન ધ બેસિસ ઓફ વિચ આપણે ભવિષ્યની એક્ટિવિટીઝને ઇવેલ્યુએટ કરી શકાય, એકચ્યુઅલ એક્ટિવિટીઝને કમ્પેર કરી શકાય. સો વી કેન કમ્પેર ધી એકચ્યુઅલ રિઝલ્ટ્સ. તો આપણે એકચ્યુઅલ રિઝલ્ટ્સને સ્ટાન્ડર્ડ્સની સાથે, ધોરણની સાથે આપણે સરખામણી કરી શકાય, જેના કારણે આપણને મેક્સિમમ ગેઇન પ્રાપ્ત થાય છે. પ્લાનિંગના કારણે આપણે એક સ્પષ્ટ ચિત્ર દેખાય. જેમ કે આપણે પ્લાન કરી કે ના મારે ભવિષ્યમાં એક બેંક મેનેજર બનવું છે, તો બેંક મેનેજર રૂપે જ આપણે જોઈએ છીએ કેવી રીતે એમની ઓફિસ હોય, સરસ મજા નાણાકીય વહીવટ કરતા હોય, જે પણ નાણાકીય તકલીફ આવતી હોય એને ધ્યાનમાં રાખતા હોય, રાઈટ. તો એક ક્લિયર એન્ડ કમ્પ્લીટ પિક્ચર આપવાનું કામ પ્લાનિંગ કરે છે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય કોઓપરેશન, સહકાર. તો સહકાર કેવી રીતે આપણે આપણને અંડર પ્લાનિંગ, પ્લાનિંગની સાથે સાથે અંડર પ્લાનિંગ ઈચ એમ્પ્લોય ક્લિયરલી નોઝ. દરેક એમ્પ્લોયને સ્પષ્ટ રૂપે ખબર છે. શું ખબર છે? ઈચ એમ્પ્લોય ક્લિયરલી નોઝ અબાઉટ વોટ હી હેઝ ટુ ડુ, શું એ કરવું જોઈએ, એન્ડ હાઉ હી હેઝ ટુ ડુ ઇટ, કેવી રીતે એ કરશે. ધેર ઇઝ નાઇધર ઇગ્નોરન્સ, કોઈ પણ પ્રકારની અજ્ઞાનતા નથી હોતી, કોઈ પણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી અબાઉટ હિઝ એક્ટિવિટી ઓન ધ પાર્ટ ઓફ એમ્પ્લોયઝ. કોઈ પણ પાર્ટ ઓફ એમ્પ્લોયઝને બદલે કોઈ પણ અજ્ઞાનતા હોતી નથી. ધ મેનેજમેન્ટ સિલેક્ટ્સ એમ્પ્લોયઝ. મેનેજમેન્ટ એમ્પ્લોયની પસંદ કરે છે ઓન સાયન્ટિફિક બેસિસ. સાયન્ટિફિક બેસિસ એટલે શું? નેસેસરી ક્વોલિફિકેશન, નેસેસરી ડિગ્રી, નેસેસરી વોન્ટ્સ. અને વેજ રેટ એ પ્રકારે નક્કી કરે. વેજ રેટ એન્ડ અધર ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ આર ફિક્સ બાય એન અગ્રીમેન્ટ. કોઈ કરારના આધારે નક્કી થાય છે. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ અ કન્જીનિયલ એટલે એક મૈત્રીપૂર્વક વાતાવરણ, એક સારું ફ્રેન્ડલી એટમોસ્ફિયર તમે ક્રિએટ કરતા જોઈ શકો છો. પ્લીઝ રિમેમ્બર that planning helps in balance between various activities. અલગ અલગ એક્ટિવિટી, અલગ અલગ ગતિવિધિને બેલેન્સ કરવામાં મદદરૂપ થાય છે પ્લાનિંગ. સો જો કોઈ પ્રોડક્શન મેનેજર વિચાર કરે કે ભાઈ એને 1000 યુનિટ પ્રોડ્યુસ કરવા છે, તો કેવી રીતે પ્રોડ્યુસ કરશે? તો એ પ્રમાણે વ્યવસ્થા કરે છે કે 1500 યુનિટ આપણે સપ્લાય કરવા પડે કે 800 યુનિટ. તો જેમ લખેલું છે તો આપણે વાંચી જઈએ. So if production manager plans to produce 1000 units of a commodity due to limited resources at his disposal, and if an energetic sales manager tries to raise sales to at least 1500 unit, તો કેવી રીતે સેલ્સ મેનેજર 1500 યુનિટ સપ્લાય કરી શકે? So this is what happens in the absence of planning. So balance between different activities can be ensured. Balance અલગ અલગ એક્ટિવિટીઝમાં ત્યારે જ તમે ખાતરીપૂર્વક કહી શકો જ્યારે તમે વ્યવસ્થિત પ્લાનિંગ કરતા હોય. હવે પ્લાનિંગ બધી વસ્તુ બધી બાજુ સફળ જ નથી. ઘણીવાર there are many limitations of planning. પેલો જે આધાર પ્લાનિંગનો કહેવાય છે એ છે અનિશ્ચિતતા. ધેટ ઇઝ અનસર્ટેનિટી. અનસર્ટેનિટી રિડ્યુસ કરવા માટે, અનિશ્ચિતતા રિડ્યુસ કરવા માટે આપણે માહિતી સમગ્ર કરી શકાય. ધેટ ઇઝ વી કુડ કલેક્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્ટરનલ, ફ્રોમ એક્સટર્નલ સોર્सेस, બાય ન્યૂઝ, બાય ટ્વિટર, બાય ફેસબુક, બાય વોટ્સએપ, બાય ઇન્સ્ટાગ્રામ. આ બધી વસ્તુના સોર્सेसથી તમે ભેગું તો કરી શકો, પણ અનિશ્ચિતતા 100%, એટલે 100% કોઈ દિવસ અનિશ્ચિતતા નીકળી શકશે નહીં. Thus, planning as an unsound base, right? The second limitation of planning that we can discuss is that જ્યારે પણ કોઈ વ્યક્તિ આયોજન કરે છે તો એની અંદર વ્યક્તિની જરૂર પડે, because planning is an intellectual process. હવે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસમાં વ્યક્તિએ પોતાનો સમય ફાળવવો પડે છે, પોતાના સ્ત્રોતો ઉપયોગ કરવા પડે છે. જો એ પોતે એક્સપર્ટ ન હોય તો બીજા વ્યક્તિઓને બોલાવવા પડે, એમને વળતર આપવું પડે, ગેઇન્સ આપવા પડે, રાઈટ. સો ઇટ ઇઝ અ વેરી લોંગ એન્ડ એક્સપેન્સિવ પ્રોસેસ. હવે એ લાંબી અને એક્સપેન્સિવ પ્રોસેસના આધારે એ જે પ્લાનિંગ કરે છે એ મેઇન પ્લાન અને સબસિડરી. મેઇન પ્લાન એટલે શું? મુખ્ય ઓબ્જેક્ટિવ જે પ્રાપ્ત કરવા માટે જે પ્લાન બનાવવામાં આવે એને તમે મેઇન પ્લાન તરીકે કહો છો. અને સબસિડરી પ્લાન્સ એટલે શું? જે મદદરૂપી જે પ્લાન્સ કહેવાય છે, મેઇન પ્લાનની હેલ્પ કરે છે. But truly speaking, this is a point of criticism. એક point of criticism બને against the procedure of planning. In fact, in the best of methods, જે સારામાં સારી મેથડ્સ યુઝ કરાય છે to be used in business, the benefits must always exceed its cost. જે ફાયદા જે કહેવાય એ હંમેશા એના કોસ્ટ કરતા વધુ જોવા જોઈએ, તો જ પ્લાનિંગ સક્સેસફુલ કહેવાય છે. ત્રીજો જે લિમિટેશન આપણે ઓબ્ઝર્વ કરી શકાય, જો મેનેજમેન્ટ બહુ જડ હોય, રિજિડ મેનેજમેન્ટ હોય, તો તકલીફમાં મુકાઈ જાય છે. કેમ કે પ્લાનિંગ ત્યારે સફળ બને જ્યારે મેનેજમેન્ટની સસેપ્ટેબિલિટી એટલે એક્સેપ્ટન્સ હોય છે. સો પ્લાનિંગ શુડ બી ફ્લેક્સિબલ, ઇટ શુડ બી કેપેબલ ટુ ચેન્જ. એને તમે બદલી શકતા હોવા જોઈએ. ઇટ ઇઝ ઓલ્સો રોંગ ટુ સે ધેટ પ્લાનિંગ કિલ્સ. એવું ન કહી શકાય કે પ્લાનિંગ જુસ્સાને મારી નાખે છે. પ્લાનિંગ કરતી વખતે જો તમે જુસ્સો દેખાડો, જુસ્સો દેટ ઇઝ ઇફ યુ શો enthusiasm while planning, or if you show initiative while planning, it would be very helpful.
સો their opinions and suggestions are invited. એમનો ઓપિનિયન અને સજેશન્સ ઇન્વાઇટ કરવામાં આવે એન્ડ એપ્રિશિએટેડ બિફોર અ પ્લાન ઇઝ ફાઇનલાઇઝડ. ઘણી જગ્યાએ એવું પડે છે કે ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવાની જરૂર પડે. જેમ કે ફોર એક્ઝામ્પલ સ્ટોક માર્કેટ આપણે જોતા હોય તો સ્પોટ ટ્રેડિંગની જ્યારે વાત થાય તો પ્લાનિંગ ત્યારે બિનજરૂરી બને. એના પછીનો જો આપણે ઉદાહરણ આપણે સમજીએ તો એક્સટર્નલ ફોર્सेस. ઘણા બધા ફોર્सेस એવા પણ હોય છે નેચરના કે ઘણા બધા ફોર્सेस સોસાયટીમાં પણ એવા હોય જે ગમે તમે સારી પ્લાનિંગ કરતા હોય તો એ નકામું છે. જેમ કે પોલિટિકલ સિચ્યુએશન કે ગવર્નમેન્ટ પોલિસી. હવે પોલિટિકલ સિચ્યુએશન કે ગવર્નમેન્ટ પોલિસી ઈ એક્ઝર્ટ કરે છે કન્સિડરેબલ ઇન્ફ્લુઅન્સ ઓન બિઝનેસ. બિઝનેસ ઉપર સારો એવો ઇન્ફ્લુઅન્સ એક્ઝર્ટ કરે છે. સો મેનેજમેન્ટને કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. રાઈટ? હવે એ કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન હોય તો પછી શું થાય છે? સારામાં સારું પ્લાનિંગ પણ અઘરું પડી રહે છે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. મેનેજમેન્ટની પાસે ફોરસાઇટ તો હોય, દીર્ઘદ્રષ્ટિ તો હોય જ છે. એ ફ્યુચરનું તો વિચારી શકે કે સારું શું કહેવાય ને ખરાબ શું કહેવાય. બટ external forces interpretation makes it futile. પ્લાનિંગ જો ખોટી માહિતી ઉપર કરવામાં આવે, રિસેન્ટલી એક જર્નલિસ્ટે જે એક ન્યૂઝ ચેનલને ક્વિટ કરીને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવા જવાના હતા, એમને ખ્યાલ આવ્યો કે એમને જે આયોજન કરેલું એ તો ફેક નીકળે છે. કેમ કે એમને જે મેલ પ્રોવાઈડ કરવામાં આવી તો ફેક છે. So this is a valid point of criticism. Planning can never meet with success if it is based on inadequate or inaccurate data. It may be stated in an answer to this criticism that the fault lies with planners, not with planning itself. એ જે તે વ્યક્તિ પ્લાનિંગ કરતો એનું પ્લાનિંગની પ્રોસેસો સફળ જ છે. પ્લાનિંગ એવું કે છે તમે આ સ્ટેપ ફોલો કરો તો તમને સફળતા મળશે. પણ પ્લાનર પોતે બાકી બાયસ્ડ હોય તો પછી ડિફિકલ્ટી પડી શકે છે. ક્વોલિટી ઓફ પ્લાનિંગ ડિપેન્ડ્સ ઓન ક્વોલિટી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ડેટા કલેક્ટેડ. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય રિસ્ટ્રિક્ટ ધ ફ્રીડમ ઓફ એમ્પ્લોઈઝ. ઘણીવાર પ્લાનિંગ એમ્પ્લોઈઝની ફ્રીડમ પણ રિસ્ટ્રિક્ટ કરે છે. પ્લાનિંગ બેઝિકલી મીન્સ એવરીથિંગ ઇન એડવાન્સ. પ્લાનિંગ બધી વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે બધી વસ્તુ એડવાન્સમાં જે લઈ શકાય એના માટે છે. હેન્સ એમ્પ્લોઈઝ કેન હેવ નો ફ્રીડમ ઓફ એક્શન. કોઈ પણ એમ્પ્લોયની પાસે કોઈ પણ વધુ પડતી ફ્રીડમ હોતી નથી. એ પોતાની જાતે વિચારી પણ નથી શકતા કે ફ્યુચરમાં શું કરી શકાય. એટલે ઘણીવાર પ્લાનિંગ શું કરે છે? એમ્પ્લોયને નવીનીકરણ અથવા અ, નવા વિચારોની સાથે ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઓબ્સ્ટ્રક્ટ કરે. હેન્સ there remains no possibility of discontent among them. લાસ્ટ આપણે મેથડ જોઈ રહ્યા છીએ ધેટ ઇઝ ડિફેક્ટિવ મેથડ્સ. ડિફેક્ટિવ મેથડ્સ એટલે જો તમે આયોજન ખોટી પદ્ધતિથી કરતા હોય, if you are doing it by defective method then it becomes very difficult for planning to be successful. For example, પ્લાનિંગ કરવા માટે આપણે મેથેમેટિકલ મોડલ્સનો યુઝ કરીએ છીએ, કમ્પ્યુટર્સનો યુઝ કરીએ, સ્ટેટિસ્ટિકલ ટૂલ્સનો યુઝ કરીએ. પણ જો પદ્ધતિ જ આપણે કેલ્ક્યુલેટ કરવા માટે યુઝ કરતા હોય ખોટી હોય તો પછી એ બધી વસ્તુ નકામી બને છે. So with this we complete the unit of planning. પણ બેટા પ્લીઝ stay online because આપણે એક ટોપિક કવર કરવાનો છે અને જે ટોપિક છે ડિફરન્સ બિટવીન સ્ટ્રેટેજિક પ્લાનિંગ એન્ડ ઓપરેશનલ પ્લાનિંગ. હવે આ ટોપિક બીબીએ ના સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક એટલીસ્ટ 6 થી 7 વાર એક્ઝામમાં પૂછાણો છે. સો વોટ ઇઝ સ્ટ્રેટેજી વર્સસ ઓપરેશનલ પ્લાનિંગ? સ્ટ્રેટેજિક એટલે લોંગ ટર્મ, ઓપરેશનલ એટલે શોર્ટ ટર્મ. સો સ્ટ્રેટેજિક પ્લાનિંગમાં કીધેલું છે કે એ લોંગર ટર્મ ડ્રાઈવના કારણે હોય છે. સ્ટ્રેટેજિક પ્લાનિંગ ઇઝ ડ્રિવન બાય વિઝન. સ્ટ્રેટેજિક પ્લાનિંગ ઇઝ ડ્રિવન બાય વિઝન. એ વિઝનથી ડ્રાઈવ થાય છે. ઓપરેશનલ પ્લાનિંગને ડ્રાઈવ કરવા માટે સ્ટ્રેટેજિક પ્લાનની જરૂર પડે. એટલે આજે જે કામ કરતા હોય એ તમે ભવિષ્ય માટે જે કામ કરો છો એને ધ્યાનમાં રાખીને કરવું પડે. થર્ડ આપણે પોઈન્ટ આપણે સમજી શકીએ સ્ટ્રેટેજિક પ્લાનિંગમાં. સ્ટ્રેટેજિક પ્લાનિંગ ઇઝ રિસ્પોન્સિવ ટુ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. મતલબ બાહ્ય વાતાવરણ જેમ બદલે, બહારમાં કંઈક ચેન્જીસ આવતો હોય, બહારની અંદર કંઈક નવીનતા બનતી હોય, રાઈટ. ઓપરેશનલ પ્લાનિંગમાં આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે ઇમ્પ્રુવમેન્ટ ઓન એક્ઝિસ્ટિંગ પ્રોગ્રામ્સ. હાલના જે પ્રોગ્રામ્સ કે હાલના જે સર્વિસીસ હોય એને ધ્યાનમાં રાખીને ઇમ્પ્રુવમેન્ટ્સ કરવા પડે છે. સ્ટ્રેટેજિક પ્લાનિંગમાં ફોર્થ પોઈન્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય ઇટ ઇઝ કે બધા પ્રોગ્રામ્સ અને સર્વિસીસને પોતાના લોંગ ટર્મ ગોલને રાખીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. જ્યારે તમે ઓપરેશન પ્લાનિંગમાં કોણ કેવું કામ કરશે, ઇટ એસ્ટાબ્લિશિસ વર્ક પ્રાયોરિટીઝ. કામની પ્રાયોરિટી કેવી છે અને એ પ્રમાણે કામ વિતરણ કરવામાં આવે. સ્ટ્રેટેજિક પ્લાનિંગમાં ઓબ્ઝર્વ કરવામાં આવે ઇટ એસ્ટાબ્લિશિસ ડાયરેક્શન. દિશા દેખાડવાનું કામ કરવા માટે આવે છે. while operational planning is useful for staff and establishes work priority કે કોણ કેટલું કામ ક્યારે કરશે. સ્ટ્રેટેજિક પ્લાનિંગમાં રિસ્પોન્સિબલ કોણ? મેનેજમેન્ટ, લીડરશિપ.
અને સ્ટાફ અને વોલેન્ટિયર રિસ્પોન્સિબલ બને છે ઓપરેશનલ પ્લાનિંગ માટે. બંને ભેગા મળીને શું કરે, સ્ટ્રેટેજિક પ્લાનિંગ અને ઓપરેશનલ પ્લાનિંગ ભેગું થાય ત્યારે આપણે કહી શકાય ઇટ ફોર્મ્સ બજેટ. રાઈટ, ઇટ ફોર્મ્સ બજેટ. બજેટરીના રૂપમાં આપણે ઓબ્ઝર્વ કરી શકાય. સો આઈ થિંક this much would be sufficient for this part of the lecture. Please make it a point of writing down each and every question in your notebook. આજ માટે જે આપણે ટેસ્ટ 2 ના ક્વેશ્ચન્સ મારે આપવાના છે એ હું આપી દઉં છું. ફર્સ્ટ ઇઝ what is planning? Explain the process of planning. And the second is write a detailed note on premises of planning. આ બે પ્રશ્નો તમારે ટેસ્ટ 2. સો ઇન ટોટલ આપણે બે યુનિટ્સ કમ્પ્લીટ કર્યા છે. બે યુનિટ્સ માટે ટેસ્ટ 1 અને ટેસ્ટ 2 રિસ્પેક્ટિવ આજના દિવસે એટલે સન્ડે 17th જાન્યુઆરી મુકાઈ જશે તમારા ગ્રુપમાં. That's all for today. Thank you very much. Have a nice day.